સુરત લીંબાયત ઝોન દ્વારા માન દરવાજા ખાતે CNB ટેનામેન્ટ રહીશોની ખાલી કરાવવા જતા સ્થાનિકોનું રોષ જોઈ અધિકારીઓ પરત ફર્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા માન દરવાજા ખાતે આવેલા CNB ટેનામેન્ટ ખાલી કરાવવા નોટિસો અપાઈ હતી। જો કે હાલમાં વરસાદ પડી રહ્યો હોય સ્થાનિકો દ્વારા પાલિકાની નોટિસને ધ્યાન લીધી ન હતી, ત્યારે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ માન દરવાજાના CNB ટેનામેન્ટ ખાલી કરાવતા જતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા અધિકારીઓ વિલા મોડે પરત ફર્યા હતા। वीडियो निकाले वसवाट खाली करवा माटे नोटिस आपवा छता समो तरफथी वसवाट खाली करेल नथी। एटले सुरत महानगरपालिकाना लिंबायत झोन तरफथी 25/6/2024 થી दिन 7 માં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો दिन 7 પછી પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું। સદર 25/6/2024 થી જે નોટિસ આપવામાં આવેલી તેનો 7મો દિવસ છે આજે, એટલે તમારે જણાવવા માટે આવ્યા છે કે વસવાટ ખાલી કરો, અન્યથા સુરત મહાનગરપાલિકાનું લીંબાયત ઝોન આવતીકાલથી કોઈ પણ કાર્યવાહી કરી શકે, જે નોટિસમાં જણાવવામાં આવે એની આગળની કાર્યવાહી કરી શકે। તમને વસવાટ ખાલી કરવા માટે જણાવવામાં આવે છે કેમ કે વસવાટ ખાલી કરવાથી તમારી જાનમાલની સલામતી થઈ શકે તેમ છે। પછી સાહેબ આ ડુમર ટેનામેન્ટ પહેલા ફટા ટેનામેન્ટ પહેલા ગોટાળાડી મારો પરિવાર મારો તો મારે તમે તમારા જાનમાલની સલામતી કે આજે એસએમસી વાળા આવે છે સાહેબ, એસએમસી વાળા આવીને ખાલી એમ કહે છે કે 7 દિવસમાં તમે અમને કબજો આપી દો। કેવી રીતના અમે કબજો આપી દઈએ? એ લોકો પહેલા અમને એવું કહી ગયા તમે રિપેરિંગ કરાવો, તો સાહેબ અમે 25,000 રૂપિયા કાઢીને બધા રિપેરિંગ કરાવ્યું। એ લોકો જોઈ ચેક કરે કે અમારું ઘર રિપેરિંગ છે કે નહીં, એમને તમે નોટિસ આપી દો કેવી રીતના ચાલે? અમને કોઈ સહી નથી આપી, કઈ કહેતા નથી ને ખાલી કબજો આપી દો, કેવી રીતના અમે એમને કબજો આપી દઈએ? આજે 25 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, ત્યારે ક્યાં હતા ને? બસ ખાલી એમ કે છે ખાલી કરી દો મકાન। કેવી રીતના ખાલી કરવાના? ના અમને કોઈ બિલ્ડર સાથે મલાવતા, ના કોઈ અમને મીટિંગ કરાવતા, કઈ નહીં ને ખાલી એમ જ નોટિસ આવે, ખાલી બૂમ પાડીને બોંગુ લઈને આવે, બૂમ પાડીને કહી દે છે કે ભાઈ મકાન ખાલી કરી દો। રસ્તામાં પડેલા છે મકાન ખાલી કરવાના। આજે 32 ઘર અમે એમને રહેતા છે, તમે જોવા આવતા છો કે કેવી રીતનાની? જયારે પહેલા તો પહેલું લાલ પટ્ટાનું નુકસાન થયું, પછી એ લોકો તોડકામ કરી, એ લોકો પહેલે નહીં કરી શકતા હતા? ત્યારે એસએમસી વાળાને ભાન નહીં હતું કે આ બિલ્ડિંગ ખાલી થઈ ગઈ, અમારે તોડવી જોઈએ? અત્યારે તોડી દીધી ને હવે બધા બિલ્ડિંગ વાળાને કહે છે કે 7 દિવસમાં કબજો આપી દો। રસ્તામાં પડેલું છે। આપનું નામ? મારું નામ સૈયદ અમિત છે। ગયા વર્ષે નોટિસ આવેલી હતી અમે એસએમસી થી કે તમે તમારું મકાન જે ટેનામેન્ટ છે એને રીડેવલપમેન્ટ કરો, તો એની તો પછી એને રિપેરિંગ કરી દો। તો સાહેબ અમે રિપેરિંગ કર્યું છે, તમે જોઈ લો એની અંદર સળિયા નાખ્યા છે, પિલ્લર નાખ્યું છે, દાદર પણ જોઈ લો, દાદર ની બાજુ લો, આ દાદર બધું અમે રિપેરિંગ કર્યું છે। ઉપરનો ટેરેસ જે ટાંકી છે એ ટાંકી બધી તોડી છે અને આખા સળિયા જે દેખાતા હતા એ અમે રિપેરિંગ કર્યું છે। એ છતાં એ લોકો અમને આવીને કહે છે કે ભાઈ તમે ખાલી કરી જાઓ 7 દિવસમાં, તો અમે ખાલી કરવાના નથી। જેમ કે જ્યાં સુધી બિલ્ડર નહીં આવે અને અમારા બિલ્ડર સાથે અમારી વાત નહીં થાય, ભાડા કરારની વાત નહીં થાય કે બિલ્ડર સાથે કે હિસાબે અમને આપવાનું છે એ વાત નહીં થાય ત્યાં સુધી અમે ખાલી કરવા નથી। અમે 32 ઘર જે C9 ના 32 ઘર છે એ 32 ઘર કબજા આપશે અમે આપવાના નથી। તમને એ વાત અમે કરીએ છીએ और અમે બિલ્ડર સાથે વાત થાય ત્યાં સુધી અમે કઈ કરવાના નથી।